નમસ્તે, હું અંજલિ પરમાર. હું જટારાસ્તી. અમે લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશનમાં એસવાયમાં અભ્યાસ કરીએ છીએ અને ધરમપુર તાલુકાના પિંડવળ ગામે આવેલ સર્વોદય વિદ્યાલય તેમજ પિંડવળ આશ્રમ શાળા એ બંને જ સંસ્થાઓનો શૈક્ષણિક સર્વે અર્થે અમને મૂકેલા. તો એમાં અમારે 3 થી 8ના અલગ અલગ વિષયના મૂલ્યાંકન કસોટીઓ બાળકોની લેવાની, તેના પરથી તારણો કાઢીને એમનું શૈક્ષણિક મૂલ્યાંકન કરવાનું. એની સાથોસાથ અમારે અહીંના લોકોને સમજવાના, એની જીવનશૈલી અમારા જીવનમાં ઉતારવાની, જાણવાની અને એમની સાથે એક સાથે ભળીને રહેવું, એ કળા શીખવાની, એ બાબત અમે લોકો અહીંયા રહીને શીખ્યા છીએ. તો આ બધી જ બાબતોનો સમાવેશ થતો તેવી આપણે નાનકડી એવી પિંડવળની આ ડોક્યુમેન્ટરી માણીશું. સુંદર સુંદર સૂરજ સુંદર ચાંદો સુંદર સુંદર સરિતા ને સરોવર સૂરજ સુંદર ચાંદો સુંદર સુંદર સરિતા ને સરોવર कमाड़े चीतर्या में लाभ अने शुभ, कमाड़े चीतर्या में लाभ अने शुभ अने आलेख्या श्री सवा पाने सुख आवशे अमारे सरनामे, सुख आवशे अमारे सरनामे. कदी तू घर तजीने रे, कदी तू घर तजीने रे, वगड़े लीला घास मा उग्या फूल उडेली धूड़ मा तारी जातने खोने रे. कदी तू घर तजीने रे, हे कदी तू घर तजीने रे. घर तजीने रे. सुख मोटू के नाम नथी कई, सुख मोटू के नाम नथी कई रे, बाग बगीचा गाम नथी कई रे. ओ रे आव अहीं तो उगवू अने तड़का छाया रमवा सिवाय काम नथी कई. अमे छई एम तू होने रे, अमे छई एम तू होने रे. घर तजीने रे. मैं गाया आकाश भरी प्रीति के गीत, कहूँ मारा कहवाय कई रीते. तमे गाया आकाश भरी प्रीति के गीत, कहूँ मारा कहवाय कई रीते. गीतने तो अवतरवो ઈચ્છા થી હોય છે ને ચાલ જઈ કંથ કંથ માલીએ. આપણે તો એવડા તે કેવડા કે મારું છે, ચાલ જઈ ગજવામાં ઘાલીએ.
જે પ્રેમ કરી પામે તે જીતે કે ગીત કહું મારા કહેવાય કઈ રીતે. એક ફૂલ ઉઘડતું જોયું, એક ફૂલ ઉઘડતું જોયું, જોયું ને કદી દીઠું ન હોય એમ જોતા ગયા. કારણ પૂછો તો અમે જાણીએ ન કાંઈ, કારણ પૂછો તો અમે જાણીએ ન કાંઈ, અને છાબ છાબ આંસુએ રોતા ગયા. એક ફૂલ ઉઘડતું જોયું, જોયું ને કદી દીઠું ન હોય એમ જોતા ગયા. ચાંદલો જો સરખો એ ના ચાંદલો એ આયો ન હોય. જોયું કે સુમસામ સૂતેલા વગડામાં એક ઝાડ ઝબકીને જાગ્યા કરે. આવતા ઉનાળાના સંમદય મંજરીઓ કોકિલના ટહુકાને માંગ્યા કરે. આપવું કે માંગવું ની અવઢવ છોડીને અમે સરસાન ભાન ખોતા ગયા. ઉડો કાબર ઉડો ચકલા ઉડો મેના પોપટ મોર, હું આ ખેતરનો રખવાડો સગડા બેઠા ક્યાંથી ચોર. થોર તણી આ વાડ ઉગાડી છીડે બાવડ કાંટ ભરી, તોય તમે ક્યાંથી અહીં આવ્યા સંતા કુકડી કેવી કરી. ઉડો કહું છું એટલો હું શાનો રખવાડ, ખેડૂત આવી જો ચડે ગોફણ ઘાવ ઉછાડ. મોતી મુઠશા ડુંડા ઝૂલે લીલો નીલ મળો શોમોલ, દાણો ઓછો એક ન થાશે માલિકને મેં દીધો કોલ. ખેડૂત આવે ઉડી જાઓ એ જાતા હું સાથ કરીશ, ખોટા ખોટા ડોળા ફાડી છુપાઈને દાણા ધરીશ. ઉડો કાબર ઉડો ચકલા ઉડો બેના પોપટ મોર, હું આ ખેતરનો રખવાડો સગડા બેઠા ક્યાંથી. આવનારી સૌ ખુશીની વાત કરીએ, આવનારી સૌ ખુશીની વાત કરીએ. એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. આવનારી સૌ ખુશીની વાત કરીએ. એક નવી શરૂઆતની શરૂઆત કરી. ભણતરનો ભાર સાવ ભૂલીએ, ભણતરનો ભાર સાવ ભૂલીએ. ચાર સખી વડલાની વડવાઈએ ઝૂલીએ. ભણતરનો ભાર સાવ ભૂલીએ, ભણતરનો ભાર સાવ ભૂલીએ. ચાલ સખી વડલાની વડવાઈએ ઝૂલીએ. હરિઓમ સર્વને. મારું નામ આરતી કુરકુટિયા છે. હું સર્વોદય પિંડવળમાં ભાષાની શિક્ષિકા છું. હું ધોરણ 4 થી 9માં ગુજરાતી લઉં છું. આ સણોસરાથી આપણે જે બે બહેનો આવ્યા, અંજલિ અને હસ્તી, એમને આવવાનું થયું અને એ દિવસે અમારે પ્રવાસ હતું. પણ સવારે 5:30 વાગે ઉઠતાની સાથે અમારી જે દીકરીઓ છે બહેનો, એમના મુખથી સાંભળ્યું કે બે બહેનો બેન આવી છે, એ બહુ સરસ છે, બહુ અમારી સાથે આટલા મોડે 12:30 વાગે વાતો કરી. અને સવારે અંજલિ અને હસ્તીનો ચહેરો જોયો હસતો. અમારા બાળકોની ટુકડીકારીઓ હોય છે 6:30 વાગ્યાથી, એમાં એ બાળકો સાથે ખૂબ સરળતાથી સહજતાથી પ્રેમથી જોડાયા, બાળકો સાથે મજા કરી. પછી બપોર પછીથી એ લોકોએ એક્ઝામ લીધી છોકરાઓ સાથે, ખૂબ પ્રેમથી, કંઈ પણ દબાણ નહીં, સારી સૂચના આપી, નહીં સમજ પડે તો પૂછવા આવો. સવારથી લઈને સાંજ સુધીની પ્રાર્થનામાં કે શિક્ષણ કાર્યમાં કે સાંજે લોકોને હું જોતી હોઉં તો મોડે સુધી પેપરો તપાસતા હોય ને હું કહું છું કે તમારે સૂવું નથી કે ના અમારે કામ છે, તમને કંટાળો નથી આવે કે ના અમારે બહુ મજા આવે છે. અમારે એમની સાથે ઘણી વાતો કરવી હતી, ત્યારે સારી સારી વાતો અમારા બાળકોને કહેવાની હતી.
પણ સમય થોડો ઓછો, બીજી વાર આવો ત્યારે સમય વધુ લઈને આવો, નવું બાળકોને શીખાવો અને અમારા પાસેથી પણ ઘણું બધું શીખી જાઓ. અને આટલા દિવસ બહુ પ્રેમથી રહ્યા, બધી પ્રવૃત્તિમાં બહુ એ લોકોનું ઇન્વોલ્વમેન્ટ સારું હતું, ખૂબ મજા આવી. 2 દીકરીઓ બહુ સારી છે, એમની બહુ યાદ આવશે. નમસ્તે. નમસ્તે, મારું નામ છે ચૌહાણ તુષાર. હું પિંડોળ આશ્રમ શાળામાં વિદ્યાસહાયક તરીકે નોકરી કરું છું. અમારો આશ્રમ તાલુકો ધરમપુર, જિલ્લો વલસાડમાં આવેલો છે. અમારે ત્યાં સણોસરા લોકભારતીથી તારીખ 3 થી તારીખ 8 સુધી આ મહિનામાં હસ્તીબેન તેમજ એમના સાથી મિત્રો આવેલા હતા, જેઓ 2 દિવસ અહીંયા અમારી સાથે રોકાયેલા અને ઘણી બધી બાળકોને પ્રવૃત્તિ કરાવી, તેમજ એમના મૂલ્યાંકન માટે 4 દિવસ અલગ અલગ વિષયની પરીક્ષાઓ લઈને ખૂબ સરસ કામગીરી કરેલી છે. તે બદલ હું સમગ્ર લોકભારતી સંસ્થા તેમજ તે બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આભાર. નમસ્તે. અમારી સર્વોદય આશ્રમ શાળામાં લોકભારતીમાંથી આવેલા 2 બહેનો અમારી સાથે રહ્યા. છાત્રાલયમાં પણ અમારી સાથે સારી રીતે વ્યવહાર કર્યો, બીજી જગ્યાએ પણ સારી રીતે રહ્યા. આટલી બાબતમાં મને ખુશી છે. અમારી તે દિવસથી મૂલ્યાંકન કસોટી લેવામાં આવી. એના પરથી મને આ શીખ મળે છે કે પુસ્તકમાંનું જ જ્ઞાન હોવું જરૂરી નથી, બહારનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. અમારી મૂલ્યાંકન કસોટી લીધી, જેમાં અમને અમુક મુશ્કેલી પડી, જેમ કે અંગ્રેજી વિષય પર થોડા અક્ષરો આવડ્યા ન હતા. એના પર હું આગળ વધીશ. આજે અમારે અચાનક ટેસ્ટ લેવામાં આવી, જેમાં અમને ખબર પડી કે અમારા અંદર કેટલી કાળા પડેલ છે. અમને પ્રશ્નનો જવાબ અમારા અંદર છે, અમને પ્રશ્નનો જવાબ બહાર શોધવાની જરૂર ન મળી.